હાઇડ્રોપાવર પ્રોજેક્ટ માટે ગામડાઓની અંદર સર્વે કરવામાં આવી રહ્યો એનો આ છે અને 28 ગામડાની વાત છે. એટલે આ તાત્કાલિક ધોરણે આનો શું જવાબ છે, આ કઈ પ્રક્રિયાની હકીકત શું છે એ અમને જણાવવામાં આવે. બીજું સાથે સાહેબ એમાં બીજું એક જોડેલું છે નસવાડી તાલુકાના વાડિયા અને ધાર સીમેલ ગણ્યબારી આ ગામમાં પણ હાઇડ્રો પ્રોજેક્ટ માટેની સર્વે કરવાની એમાં બધી વિગતો લખેલી છે. સર્વે કરવાની ટીમ કોઈ પણ ગ્રામસભાની પરમિશન વગર અમારા વિસ્તારમાં પૂછ્યા વગર સર્વે કરે છે. એટલે આમાં બધા અમે મુદ્દા વિગતવાર લખેલા છે. એટલે અમારી માંગણીને લાગણી એવી છે સાહેબ કે ગ્રામ પંચાયતને પાવર આટલો બધો મળેલો છે છતાં પણ આ સર્વે કરવાની ટીમ આટલા બધા બંદર અંદર રાઇટો મળેલા છે, 5 મિનિટ સુધી વિસ્તાર લાગે છે, પેસાઇટ લાગે છે, બધું આટલા બધા આદિવાસી હક અધિકારો મળેલા છે. સર્વે કરવાની ટીમ કોઈ પણ જાતની ગ્રામસભાને પરમિશન વગર ઘૂસી જાય છે એના માટેનું છે સાહેબ. અને અમે લોકો એક દિવસે એ લોકો આવ્યા હતા આખી ટીમ સાથે, ત્યારે એમને કીધું હતું કે આ ગ્રામસભાની પરમિશન વગર ફરી ના આવે. ત્યારે છે ને એ લોકો 6 તારીખે મેં 3જી તારીખે એમને રોક્યા હતા, તો 6 તારીખે ડ્રોન ફરતો તમારા ગામમાં અને આવી રીતના છે ને માર્કિંગ કરીને ગયા છે. આ ગ્રુપ છે આ માર્કિંગ કરીને ગયા છે આ લોકો આ ડુંગરો પર. અને આ બાજુની જે છે એ કંપનીને છે એ હાઇડ્રો પાવર પ્રોજેક્ટને સર્વે કરવા માટે એનો પાવર આપેલો અને એમની પાસે ગ્રામસભાનો કોઈ પરમિશન નથી. એમને પૂછેલો અમે 3જી તારીખે. એટલે વહીવટીતંત્રને અમે કહીએ છીએ કે આ થોડું ઘણું તમે ધ્યાન રાખો. બાકી હિંસા પણ થઈ શકે છે કેમ કે જંગલ જમીન અને આદિવાસીઓને બહુ હેરાન કરતા છે એ લોકો એટલે કંપનીવાળા. એટલે તમે થોડું ધ્યાન દોરો એવી આશા છે. વહીવટીતંત્ર તો એવું કહે છે કે આવા કોઈ પ્રોજેક્ટ નથી, તો આ લોકો આવે કોણ છે? ચૂંટાયેલા પ્રતિનિધિઓની સાઇન છે એટલે એ જવાબ દિન 7 વાગે ગમે તે રીતે આપવા. આ તો જિલ્લાની વહીવટીતંત્રને ખબર જ હશે ને હાઇડ્રો પાવર પ્રોજેક્ટ કવાંટ તાલુકાના તુરખેડા ગામમાં ચાલે છે કે નથી ખબર? પણ તમને તો ખબર હશે ને સાહેબ, તમારી પરવાનગી વગર તો એ લોકો બી ના આવે. પૂરા